નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. અનંત ચૌદસના દિવસે ભારે હૈયે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 10 દિવસ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે અનંત ચૌદસના દિવસે બાપાને ભક્તોએ અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી રહી છે. તો વહેલી સવારથી ભાગલ ચાર રસ્તા ખાતેથી ગણેશજીની વિસર્જન યાત્રા પસાર થઈ હતી. ભાગલ ખાતે હિન્દુ મિલન મંદિરના શ્રીજીનું ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ધારાસભ્ય પુનેશ મોદી, અરવિંદભાઈ રાણા તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. તો વિસર્જન યાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર સુરત શહેરમાં ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જનના રૂટ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાની કામગીરીમાં જોતરાયા હતા. તો ગણેશ વિસર્જન દરમિયાન ખાસ ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. આજે અનંત ચૌદસના દિવસે પરંપરાગત રીતે ગણેશ વિસર્જનનું પ્રોસેશન સુરત શહેરમાં નીકળી રહ્યું છે. હિન્દુ મિલન મંદિર દર વર્ષે જેમ 9 વાગે હિન્દુ મિલન મંદિર નીકળે છે અને એ રીતે નીકળીને અત્યારે લગભગ 10:30 વાગે ભાગલ પોઈન્ટ પર આવી ગયા છે અને લગભગ 11 સાડા 11 ની આસપાસ અમે ચોક બજારમાં પહોંચી જઈશું. તો અન્ય સર્વે ગણેશ આયોજક મિત્રોને મારી માત્ર વિનંતી છે, આપ પણ વહેલા નીકળો અને ગણેશ વિસર્જન જેમ બને તેમ જલ્દી આપો. આજે સમગ્ર ગુજરાતમાં સુરત મહાનગરમાં સૌથી મોટા પ્રમાણમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આમ તો સમગ્ર દેશમાં મુંબઈ શહેર પછી સુરત શહેરનો સાર્વજનિક ગણેશ ઉત્સવ બીજા ક્રમે છે. આજે આનંદ ચૌદસનો દિવસ ગણેશ વિસર્જનનો દિવસ છે. સાથે સાથે વિશ્વના નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ પણ છે અને સાથે સાથે વિશ્વકર્મા જયંતિ પણ છે. તો આજે આ સમગ્ર સુરત મહાનગરનો સાર્વજનિક ગણેશ ખૂબ અલગ પ્રકારનો ઉત્સવ છે. આખા દેશમાં 100 થી વધુ શહેરમાં સાર્વજનિક ગણેશ ઉજવાય છે, પરંતુ આપણો ત્યાં જે ગણેશ ઉત્સવ જે છે એ જુદો પડે છે. અનેક જગ્યા પર શ્રેષ્ઠ લાઇટિંગ, શ્રેષ્ઠ ડેકોરેશન, શ્રેષ્ઠ મૂર્તિ, આવા વગેરે વગેરે ઇનામ હોય. અહીંયા આપણે સારામાં સારો આચાર સંહિતાનું પાલન કર્યું હોય. આચાર સંહિતાનું પાલન કરવાનું એટલે કે નાની મૂર્તિ, માટીની મૂર્તિ, બે ટાઈમ આરતી હોય, બીભત્સ પિક્ચરના ગીતો ન વાગે, ધાર્મિક ગીતો વાગે, અલગ અલગ કાર્યક્રમો કરે, સામાજિક ઉત્થાનનું કામ કરે, પોતાના મોહલ્લાના બાળકોને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં એને આર્થિક સહાય કરે. આવા બધા જે પ્રકારે પ્રકલ્પો જે છે એ આચાર સંહિતામાં સામેલ છે, જેને કારણે દર વર્ષે શ્રેષ્ઠ 20 આપણે શ્રેષ્ઠ ઇનામો પણ આપી રહ્યા છે. તો આ પ્રકારે સમગ્ર હિન્દુસ્તાનમાં સુરત મહાનગરમાં સાર્વજનિક ગણેશોત્સવ અન્ય ઉત્સવથી થોડો જુદો પડે છે અને ધાર્મિક ગરિમા ખૂબ મોટા પ્રમાણમાં જળવાઈ રહી છે.